હાલ એક ભયંકર આગાહીના સમાચાર સામે આવી રહ્યા છે। તમે બાબા વેંગા વિશે સાંભળ્યું જ છે, જે તેમની આગાહીઓ માટે જાણીતા છે અને જેમને લોકો ગંભીરતાથી લે છે। લોકો બાબા વેંગાની આગાહીઓમાં વિશ્વાસ કરે છે। તાજેતરમાં બાબા વેંગાએ એક રસપ્રદ આગાહી કરી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે। તેમણે 2025માં વિશ્વના અંતની શરૂઆત અને 3797માં પૃથ્વીનો અંત અને 5079 સુધીમાં સમગ્ર વિશ્વના અંતની આગાહી કરી છે, જે ખૂબ જ ડરામણી છે। હવે બાબા વેંગાની વધુ એક ચોંકાવનારી ભવિષ્યવાણી પ્રકાશમાં આવી છે, જેને જાણીને લોકો ચિંતિત થાય તે સ્વાભાવિક છે। આ બાબા વેંગાની આગાહી મુજબ 2088માં પૃથ્વી પર એક વાયરસનો પ્રકોપ આવશે। આ વાયરસની અસરને કારણે માનવતા ઝડપથી વૃદ્ધ થવા લાગશે અને પરિણામે માનવ આયુષ્ય ઝડપથી ઘટશે અને લોકો વહેલા મૃત્યુ પામશે। જો કે આ ભવિષ્યવાણી સાચી થવામાં હજુ 63 વર્ષ સુધી દૂર છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓને જોતા તેનાથી સંબંધિત ઘણા સંકેતો દેખાવા લાગ્યા છે। હવામાન અને આબોહવા ઝડપથી બદલાઈ રહ્યા છે અને જૈવિક યુદ્ધ માટે પ્રયોગશાળાઓમાં વાયરસ બનાવવામાં આવી રહ્યા છે। આમ બાબા વેંગાની આ આગાહી ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે। આ બાબા વેંગા એક પ્રખ્યાત ભવિષ્યવેતા હતા, જે બલ્ગેરિયાના હતા। તેનું પૂરું નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તેરોવા હતું અને બાબા વેંગાએ ઘણી મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓની આગાહી કરી છે। આ તેમનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ સ્ટ્રુમિકામાં થયો હતો। એક અકસ્માતને કારણે તેમને નાની ઉંમરે જ પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી, છતાં તેમની ઘણી સચોટ આગાહી કરી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।